હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તો જે આપણે આ ગોદડા છે તો તેને આપણે કોરું કેવી રીતે મૂકવાની છે એ શીખવાના છીએ. તો આજે આપણે આ ખોયું કાપેલું છે, પછી આ એની કોર છે ને કાંગરી કહો તો કાંગરી, તો એ પણ આપણે 3 ઇંચની કાપેલી છે. તો આ 3 ઇંચની કાંગરી કાપેલી છે, તો એ આપણે આવી રીતે સડાવવાની છે. જે આ ખૂણો હોય ને તેને આવી રીતે આપણે ગોઠવવાનું છે. તો આવી રીતે આપણે જે પછી કાપડ વધે છે તેને કટિંગ કરી નાખવાનું છે. એવી જ રીતે આપણે બીજી બાજુ પણ આપણે આવી કાંગરી કરવાની છે. એક સાઈડ આપણે લીલી કાંગરી કરવાની છે. તો આપણે આ કાની સડાવી છે ગોદડાની, તો આમાં આપણે 2 રીતથી પણ આપણે કાની સડાવી શકીએ છીએ. તો આપણે આ ખાલી સિંગલ પટ્ટીમાં સડાવેલી છે, તો ડબલ પટ્ટીમાં પણ હું સડાવતા તમને શીખવાડું છું. તો આપણે આ આવી રીતે કાની સડાવવાની છે ગોદડામાં. જો મિત્રો, આવી રીતે. તો હવે આપણે અમુક લોકો આવી રીતે પણ આપણે કાની સડાવતા હોય છે, એક કાપડમાં ને આનું નાનું ડબલ કરીને પણ કાની સડાવતા હોય છે. એટલે 2 રીતે આપણે કાની સડાવી શકીએ છીએ. તો આમાં આપણે બીજી રીત પણ શીખી જઈશું. તો જે આ કાપડ છે કોર સડાવેલી, તો એને આવી રીતે થોડીક એવી અડધો ઇંચ જેટલી વાળી દેવાની છે. પછી જે આપણે સિલાઈ જે આ ટક્સ ઓલી પ્લેટની જે મારેલી છે ને તેની ઉપર આવી રીતે ગોઠવી દેવાનું છે. આવી રીતે જે આપણે સિલાઈ આવતી હોય ને એમ આવી રીતે આપણે ગોઠવી દેવાનું છે. આવી રીતે એટલે આ જે નીચેની સિલાઈ છે ને એ દેખાવી ન જોઈએ, આવી રીતે આપણે ગોઠવવાનું છે. પછી આની ઉપર આપણે સિલાઈ મારી દેવાની છે. તો એવી રીતે આપણે બીજી રીત પણ શીખશું. બે અલગ અલગ રીત શીખવામાં આપણે બહુ મોટો વિડીયો થઈ જશે, એટલે આમાં આપણે શીખી જઈએ. તો આવી રીતે આપણે વાળી દીધું છે. પછી આવી રીતે આપણે સિલાઈ મારી દેવાની છે. આ ખૂણો આવી રીતે આપણે વાવવાનો છે. આ જે કાપડ છે અને એક વડું અંદર આવી રીતે વાવવાનું છે. પછી બીજી વખત પણ આપણે વાવી દેવાનું છે આવી રીતે.
તો મિત્રો, કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો આવજો, બાય બાય ને ટાટા.